હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો હવે બને છે ચા. એક બાજુ ચા, એક બાજુ કોફી, એક બાજુ દૂધ ગરમ થાય છે. બધું ત્રણ માથે મૂકી દીધી છે અલગ અલગ. તો આજે તો કંઈ ગરમ નાસ્તો નથી બનાવવાની, કેમ કે ગરમ નાસ્તો બનાવવા જાઉં ને તો પછી મોડું થઈ જાય. ઘર સાફ કરવું છે. તો દાદા હતા ને તો એટલે ઘર સાફ નહોતું કર્યું મેં. તો પછી દાદા કે બેસાડવા બધું ધૂળ માટી ઉડે એટલે એ રહેવા દીધું. તો હવે સાફ કરી દઉં. આજે સાફ કરી દેવું છે. તો ફટાફટ કોફી બનાવીને પી લો. તો સુરભી ગઈ આજે સ્કૂલ, લાસ્ટ ડે છે સ્કૂલનું, એટલે તો આર્યન તો ગયેલો છે. તો ડાબર સાહેબ હવે આવવાની તૈયારી છે. હું ચા બનાવીને રેડી રાખું. ચા નમકીન બધું પડ્યું છે તો નાસ્તો કરી લે. તો બ્લોકમાં બની રહેજો. થઈ ગયો તો હવે કામ લઈ લીધું છે ઘર સાફ કરવાનું. દાદા હતા એટલે સાફ થયું નહોતું, તો હવે બે જણ થઈને સાફ કરીએ છીએ. ડામોર સાહેબ બી સાફ કરવા લાગે છે. આ પ્રેમ કહેવાય, પતિ પત્ની ભેગા મળીને કામ કરે. એક શું કહેવાય ડામોર સાહેબ? બોલો તો કરો. ગુલામી કહેવાય. આવું ના બોલવાનું હોય, આવું ના બોલવાનું હોય, પાપ લાગે. શું સત્ય વાત છે? મેં થોડું કરાવ્યું છે, તમે જાતે જ કરવા લાગ્યા છો કે ગુલામી એમ કહેશો. હવે જુઓ તમે હો ને, એવું ના કહેવાનું હોય, પાપ લાગશે, ભગવાન તમને શિક્ષા કરશે. તો ગઈ બંને થઈ સાફ કરીએ છીએ. હું એકલી કરતી હતી ને તો ડામોર સાહેબ વચ્ચે ટપકી પડ્યા, લાય હું મશીનથી મારી દઉં. પાછળ કઈ ગુલામી, એવું કામ છે. કઈ મેં નહીં લીધું. નહીં હવે છે ને ચીલની ભાજી સમારું. તો આજે તો છેલ્લી ચીલની ભાજી ખાવાની છે. તો ફટાફટ સમારી લો. તો માથું ધોયું ને તો કોરું કરવાનું બાકી છે. કોરું કરવા જવું ને તો બધું કરવા જવું ને તો મોડું થઈ જાય જમવા બનાવવાનું. પેપરે જલ્દી નથી નીકળતા તો મોડું થઈ જાય બધું કરવાનું. તો પહેલા છે ને ભાજી સમારી દઉં. છેલ્લી ભાજી છે ચીલની. આ ડુંગળીઓમાં થઈ તે ડુંગળી રોપી છે ને એમાં થઈ હતી. તો બધી વેણી લાવી. તો મારા સાસુ કે છેલ્લી છે ચીલની ભાજી લઈ જાઓ વેણી. તો વેણી લાવી તો આજે બનાવવાની છે. હું ફટાફટ સમારી લઉં. આજે મેં ફટાફટ ઘેરે તબડવા માટે હજી મસાલો નાખવો બાકી છે. ફેરવ કરાવવાની નીચે બેસી જાય. તો છેલ્લી છે. આવતા વર્ષે ખાવા મળશે. હવે બાજુ ભાજી તબડ્યા ને એક બાજુ હું રોટલી બનાવી દઉં. ગરમ ગરમ હવે સુરબી આવી જશે. તો ખૂણો એક તો થઈ ગયો છે, સવાઈ કે આવી જશે. તો રોટલી બનાવી દઉં તો ભાજી ઉગશે. થોડી વારમાં તબડી જશે. મસાલો હજી નાખવો બાકી છે. તો લોટ બનીને રેડી છે. આ વર્ષની છેલ્લી ભાજી ચીલની. તો આવતા વર્ષે ખાવા મળશે. ફેસબુક ફેમિલી માટે મૂકી દઉં છું, ખાઈ લેજો બધા. ચીલની ભાજી તો છેલ્લી છે. ડુંગળી રોપી હતી એમાં થઈ હતી એટલે લઈ આવી ગામડેથી. તો તમારે ખાવી હોય તો બધા ખાઈ લેજો. મૂકી દઉં છું ફેસબુક ઉપર. તો ડામર સાહેબ આજે છેલ્લી છે. ખાવાની મજા આવશે. છેલ્લી વાર ખાઈ લઈએ એવું. તો ડામર સાહેબે બેસી ગયા છે. જો મોઢામાં પાણી આવી ગયું છે. તો ગાઈ અમે જમી લઈએ. સુરભી સ્કૂલમાંથી આવી ગઈ છે. તો પહેલાં છે ને ઘી નાખીએ તો મજા આવે ખાવાની, પછી ખાવાની. તો ગાય જો ક્યાં મેથી સમારવા બેઠી હતી. હવે આ મેથી સમારવી તો બહુ મુશ્કેલ છે. કંટાળો આવી જાય. ઝીણી કાપવાની, થેપલા બનાવવા, પુલ્લા બનાવવા. તો કાપીને મૂકી રાખવાની. તૈયાર હોય તો ફટાફટ બની જાય. કચરો બધો એક બાજુ કરી દો. તો કાપીને તૈયાર કરી દીધી. હવે છે ને કંઈક જમવા બનાવવાની તૈયારી કરીએ. ડામર સાથે ટિકેટી તૈયાર થઈ ગયા છે. ઉતારી બાલ કટિયા છે. માથામાં ડાઈ મારી છે. મારી જોડે ડાઈ નખાવડાવી વટ છે હો. ગરવી ગુજરાત તમારો વટ છે ભાઈ. બધી વાત તો શિયારી છે. તો ફટાફટ જમવા બનાવી દઈએ. વાગી ગયા છે 7:30. તો આજે મને છે ને શીરો ખાવાની કહેશે લોટનું.
તો હું બનાવવાની છે ચૂપકે ચૂપકે થોડું. ગળ્યું ચા નહીં પીતી કંઈ જ નહીં, એટલે મને થોડું ગળ્યું ખાવાનું છે. ભાઈ તો વધારે નહીં ખાતી, આટલું જ ખાઉં. તમારા હાથ કાળો કાળો દેખાય છે ને, માથામાં ડાઈ નાખ્યા. એક બાજુ લીલો લીલો દેખાય છે ને એક બાજુ કાળો કાળો દેખાય છે. જો અતરંગી. મારું જમવા બની ગયું. તો મેં જમવા શું બનાવ્યું છે તમને કહું. રોટલી બનાવી છે પહેલી વાત, તો શીરો બનાવે છે, પછી બટેકાનું શાક બનાવ્યું છે રસ્સાવાળું, અને ભાત બનાવ્યા છે. તો આજે શીરો ખાવાનું મન થઈ ગયું તો બનાવી દીધો. જે વસ્તુ ખાવાની મન થાય એ બનાવી દેવાનું, રાહ ના જોવાય. હે ને આર્યન? સાચી વાત. જોરથી બોલ, માથું ડોલાવે થોડું ખબર પડે કોઈને. તો ગાઈ તમે શીરો પહેલા ખાઉં, થોડો વધારે. મને ગળ્યું વધારે ખવાતું બી નથી, મોડ મોડ આટલું જ ખવાય. કેવું બન્યું છે શીખવા? મસ્ત બન્યો છે, એક નંબર. મોડા મુક્ત ઉતરી જાય એવો.